નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પડકાર નંબર 1 લોકલ સમાચાર બનાસકાંઠા. સમાચારોની સાથે હું છું આસલ. લાયન્સ વિદ્યા સ્કૂલ જેતડા ખાતે વનસ્પતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ લાવીને બાળકોને પારદર્શક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં છોડ, વેલા, શાકભાજી, બીજના પ્રકારો, ફૂલો વગેરે લાવીને બાળકોને વનસ્પતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકો પણ આ વિવિધ પ્રકારની વનસ્પતિઓને ખૂબ આનંદ ઉઠાવ્યો હતો અને બાળકો પણ જે પાઠ્યપુસ્તકની અંદર શિક્ષણ મેળવે છે તેના કરતાં આ પારદર્શક શિક્ષણ જોઈને ખૂબ આનંદિત થયા હતા. આ માટે શાળાના ટ્રસ્ટીગણ તેમજ આચાર્ય દ્વારા ખૂબ જ પ્રકારની સુવિધા લાવી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારની વનસ્પતિ લઈને આવેલા બાળકોએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા અને એમને પણ ખૂબ આનંદ થયો હતો અને દરેક બાળકોને માહિતી પણ આપવામાં આવી હતી. જાલમસી છે આપણે વેલાઓ આવે વેલાઓ વાડ ઉપર થાય છે એટલે જે નીચે હોય એ કોઈ બી આધાર લઈને ચડી જાય છે અને સ્પ્રિંગ આવે છે. કેવા પ્રકારના વેલા હોય છે? વેલાઓ વિવિધ પ્રકારના હોય છે, કકોડા હોય, કોટીબા હોય વગેરે હોય છે. આજે હું શાકભાજીના બીજ લઈને આવી છું, જેમાં કોબી, પાલક, બીટ, ડુંગળી, રીંગણ, વટાણા, ફુલેવર, તુરિયા અને મૂળા વગેરેના બીજ છે. જેમાં કાન કારેલા છે, નાના કારેલા છે, મેથી છે, મરચાંના બીજ છે, દૂધીના છે, કાળંગાના છે, દ્વારના છે, ભીંડાના, સાબુદાણા અને સોવા વગેરેનું બીજ અહીંયા છે. બેન સુજીભાઈ છે. અત્યારે હું ફળના બીજો લઈને આવી છું, જેમાં આ કેટીના બીજ છે, જેમ લીંબુના બીજ, ખારેકના બીજ, કાચા આંબલીના બીજ અને ચીકુના બીજ અને પપૈયાના બીજ છે. ખુશી છે. હું આજે તમને શાકભાજીમાં પ્રકાંડનો, પર્ણ અને મૂળ તરીકે થતા શાકભાજી વિશે જણાવીશ. એટલે કે જે જમીનમાં શાકભાજી છે તેના વિશે હું તમને કહીશ. તેમાં બીજ છે, ધાણા છે, લસણ, ડુંગળી, બટાટા વગેરે આ બધી જમીનમાં થાય છે, જેમાં આપણે કહી શકીએ પર્ણ, પ્રકાંડ અને મૂળ તરીકે છે. આપણે એ સૂકા શાકભાજી તરીકે જેને આપણે કેટલાક દિવસો સુધી રાખીને પણ શાક બનાવી શકીએ છીએ. જેમાંથી લીલા શાકભાજી જેમાં કોબીજ અને ધાણા છે, જેમાંથી આપણે વિવિધ પોષક દ્રવ્યો પણ મળે છે. અત્યારે સ્કૂલની અંદર વનસ્પતિ મેળો રાખેલ છે, તેની અંદર હું વેલા ઉપર થતી શાકભાજીના નામ જણાવીશ. તેની અંદર કોટેબા છે, ટીલુડા છે, કાકડી, કારેલા વગેરે જેવી શાકભાજી થતી હોય છે. એમાં કારેલાના પણ કેટલાક ફાયદાઓ છે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. વિવિધ પ્રકારના ફળો લઈને આવ્યા છીએ અને આ વિવિધ પ્રકારના ફળો છે, જેનાથી અમે વિદ્યાર્થીઓને આ ફળો વિશે માહિતી આપીશું અને કયા ફળોમાંથી કયા પોષક દ્રવ્ય મળે છે તેની અમે સમજૂતી આપીશું વિદ્યાર્થીઓ. આને કહેવાય, હું આજે ફૂલ વિશે તમને સમજાવીશ. તો આને કહેવાય દ્વિલિંગી પુષ્પ, કેમ કે આમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને હાજર છે. અને આને કહેવાય એકલિંગી પુષ્પ, કેમ કે આમાં એક જ સ્ત્રીકેસર હાજર છે. જો સ્ત્રીકેસર અને પુકેસર બંને હાજર હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. અને જો કાં તો સ્ત્રીકેસર કાં તો પુકેસર બંનેમાંથી એક હાજર હોય તો તેને એકલિંગી પુષ્પ કહે છે. રાજુ અંજલીબેન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં વનસ્પતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં છોડ અને શાકભાજી, ફળો જેવા વિવિધ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમે આટલે દિવસથી પાઠ્યપુસ્તકમાં પણ નહોતું શીખ્યું એવું અમને આજ અમારી સ્કૂલમાં વનસ્પતિ મેળામાંથી શીખવા મળ્યું છે. તે બદલ ગુરુજીઓ અને ટ્રસ્ટીગણનો ખૂબ આભાર.